ચાણસ્માના ધારાસભ્ય આદરણીય દિનેશભાઈ, કાંકરેજના ધારાસભ્ય જેણે આપ સૌને અહીંયા કાર્યક્રમ રાખીને સૌને આમંત્રિત કર્યા અને આખા જિલ્લામાં બંને જિલ્લામાં નામ ગણો તો પ્રદેશ સમિતિ પછી બીજા નંબરે અભિવાદન કાર્યક્રમનું આયોજન કર્યું છે એવા આદરણીય અમૃતજી ઠાકોર, ચાણસ્માના માજી ધારાસભ્ય ભાઈ શ્રી ભરતભાઈ, થરાદના માજી ધારાસભ્ય ગુલાબસિંહભાઈ, બનાસકાંઠા જિલ્લાની કોંગ્રેસના નેતૃત્વ હેઠળ સમગ્ર ગુજરાતમાં ગૌરવ લેવા જેવું પ્રમુખ તરીકે કામ કર્યું હોય જેના નેતૃત્વમાં ચૂંટણી યોજાણી એવા બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય ભરતસિંહજી વાઘેલા, સ્ટેજ ઉપર બિરાજમાન બેન શ્રી પીનાબેન, આમ નામ લેવા છું તો બધાના લઈ શકું એમ છું, પણ હવે જમવાની એ ઉતાવળ છે, હજી થરાદ કાર્યક્રમ પણ છે, એટલે સ્ટેજ ઉપર બિરાજમાન સૌ વરિષ્ઠ આગેવાનો, મહિલા કોંગ્રેસ, યુથ કોંગ્રેસ, એનએસયુઆઈ, વિવિધ સંગઠનના સૌ હોદ્દેદારો, વડીલો, યુવાન ભાઈઓ અને બહેનો, સૌ પ્રથમ તો આપ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ભાઈ શ્રી ગુલાબસિંહભાઈએ કહ્યું એ પ્રમાણે જેટલી મહેનત તમે ચંદનજી માટે કરી એટલી ને એટલી મહેનત તમે મારા માટે પણ કરી છે, બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. 30,000 ચંદનજીને થોડાક ઓછા પડ્યા, મારે 30,000 વધ્યા. હવે 40 લાખ મતદારોની અંદર બધે જો એક વોટ વધારે લાવ્યો હોત, અડધું તો પણ આ પરિણામ સુધી આપણે પહોંચી ગયો. મહારાષ્ટ્રમાં 48 વોટે એક સીટ આપણે જીત્યા. હા ભાઈ, 48 વોટે આપણે એક સીટે હાર્યા. 48 વોટે હો. 1 વાગ્યા સુધી મતગણતરી બનાસકાંઠાની ચાલુ હતી. ગુલાબભાઈ ને હું ને એમાં ખાસ કરીને ભરતસિંહ વાઘેલા મારો બધાનો ફરતો રાઉન્ડ હતો. 7 વિધાનસભાની મતગણતરી ભેગી થાય અને આખો રાઉન્ડ 70,000 નો થાય, 70,000 થી 75,000 નો એવરેજ. અને લીડ નીકળે એટલે કેટલી નીકળે કે ગેનીબેન 27 વોટે આગળ છે, 88 વોટે પાછળ છે, 300 વોટે પાછળ છે, 28 વોટે 70,000 નો રાઉન્ડ નીકળે તા સાહેબ. અને ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી ના થાય ને એવી મતગણતરી લોકસભાની થાય. મેં કીધું કદાચ 50-60,000 હાર્યા ને તો ચાલે, પણ આ 20-25 વોટે હારીને ઘરે જ રીતા હોય કદાચ ના બી આવડે. લોકસભાની ચૂંટણીમાં મોટી હારવા થવાનો અફસોસ ના થાય, પણ હવે 48, 20 ને 25, 30 વોટે હારવાનો લોકસભાનો વારો આવે તો એનાથી હવે એટલે મારો કહેવાનો અર્થ એટલો છે કે આ એક મતનું મૂલ્યાંકન કેટલું છે, એની કિંમત કેવડી મોટી છે. અને એટલા માટે આપણે બધા ઉમેદવારો પ્રચાર કરે એટલે એમ કે તમારો કિંમતી, પવિત્ર ને અમૂલ્ય મત કે જેનું કોઈ મૂલ્ય જ ના થાય એવું મત આપણે જ્યારે મતદાન કરવા જઈએ ત્યારે સાહેબ નોટાની અંદર એક બૂથમાંથી 15, 20, 25 નીકળે. બનાસકાંઠામાં 22,000 વોટ નોટાને નીકળ્યા. એ 22,000 માંથી 20,000 મારા. પહેલો નંબર લેવા થાય ને એટલે મારો બેલેટમાં પહેલો નંબર હતો, એટલે ઉપરથી લેવાને બદલે નીચેથી પહેલો લે સાહેબ કે તમે પહેલા નંબર ઉપર જઈને બટન દબાવજો એટલે પહેલા નંબર ફોટો ના જોવે, કાંઈ ના જોવે, પહેલો એટલે સેલાથી પહેલો લઈ લેવું. હજુ આજે પણ જીતના વોટ એ આપણા મતદારોને કરતા નથી આવડતા. એ ક્યાંક ને ક્યાંક ચૂંટણી કેમ્પિયન હોય, સમજણ હોય કે જે આપણે એને માર્ગદર્શન આપવું પડતું હોય, એ ગામ લેવલે આપણાને પોતાને ખબર છે કે આટલા મતદારો પોતે કોઠા સૂચથી અથવા તો પોતાની બુદ્ધિથી કરી શકે એમ નથી. એને ક્યાંક ને ક્યાંક માર્ગદર્શન આપવામાં આપણે ઊણા ઉતરીએ છીએ. આ પરિણામ ઉપરથી ને એના આંકડા ઉપરથી આપણાને બધાને પરિણામ આવ્યું ત્યારે ખબર પડી. આ ચૂંટણી પ્રદેશ સમિતિમાં કાર્યક્રમ રાખ્યો ને બધા આગેવાનોએ કીધું કે જ્યારે ગુજરાતમાં કોંગ્રેસની 150 સીટો આવીને
એ ટાઈપે હંપ નતો એટલો હંપ આ 2024માં કોંગ્રેસના નેતાઓ હોય કે કોંગ્રેસના કાર્યકરોએ સમગ્ર ગુજરાત અને દેશમાં એકતાની ભાવનાના દર્શન કરાવ્યા. એ હું માનું છું ત્યાં સુધી આ પહેલી ચૂંટણી અમારા અનુભવના આધારે જોવા મળે. અભિનંદન આપું સૌ આગેવાનોને, કોંગ્રેસના કાર્યકરોને. અમે બધા સાહેબને અહીંયા અવારનવાર મળતા કે સાહેબ આ ચૂંટણી લડવા માટેના અને ના લડવા માટેના અનેક કારણો છે, અને ચૂંટણી એટલા માટે લડવી પડે કે 2-3 પ્રશ્નો અમારા સામે હતા, અમારા સાહેબના મોવડી મંડળ સામે. એ 2-3 પ્રશ્નોમાંથી 2-3 બાબતોમાંથી એક વસ્તુ નક્કી કરવી પડે એમ હતી કે પહેલી વસ્તુ અમારી પાસે એ હતી, આ 3માંથી ચોઈસ કરવી પડે એમ હતી કે જો તમારે જાહેર જીવનમાં કોઈ પણ પ્રકારની મજૂરી કર્યા વગર, સંઘર્ષ કર્યા વગર, કોઈ પણ પૈસા ખર્ચ્યા વગર કોઈ તમારે મફતમાં કાંઈ લેવું હોય તો તમારે બીજા ઘણા બધા ભાજપમાં જતા રહ્યા, વહેતા પાણીમાં હાથ ધોઈ નાખ્યા ગંગામાં. જો તમારે તમારા પોતાના માટે કાંઈ મેળવવું હોય તો તમારે ભાજપમાં જવું હોય તો તમે જઈ ગયો છો, અને તમને જે મેળવવું હોય એ હાલની તારીખમાં મળી કેમ છે એ પહેલા નંબરનું ઓપ્શન હતું. બીજા નંબરનું એ હતું કે તમે વૈચારિક રીતે એમ માનતા હો કે કોંગ્રેસ પાર્ટી અમને ઘણું આપ્યું છે, સમાજે ઘણું આપ્યું છે, 18 આલમને 36 કોમે ઘણું આપ્યું છે, અને આ તમે જે કાંઈ છો એ લોકોના હિસાબે અને કોંગ્રેસના હિસાબે છો. તમારે આ ના કરવું હોય અને આપણને એમ લાગે કે હવે આ રાજકારણમાં હાલ આરામ લેવાની જરૂર છે તો ટેમ્પરરી રીતે તમારે જાહેર જીવનથી દૂર રહેવું પડે. હવે દૂરે નહોતું રહેવા એમ, સામે દબાવે એમ નહોતું, તો હવે તમારી પાસે ત્રીજો રસ્તો સાહેબ શું વધ્યો કે હવે હારને જીતની પરવા કર્યા વગર હોમ સ્વાહા કરીને પડો મેદાનમાં, કાં તો આ પાર ને કાં તો ઓલે પાર. એટલે તમારે ચૂંટણી મેદાનમાં આવી અને કોંગ્રેસ પાર્ટીને પાણીથી કરીને ચોટી સુધી તાકાત લગાવીને કોંગ્રેસ પાર્ટીને ઊભી કરો. એ આ તમારું ત્રીજું ઓપ્શન હતું, સંઘર્ષનો રસ્તો હતો. એટલે અમે ચંદનજીને બધી બેતી ગંગામાં હાથ ધોવાનું પસંદ નથી કર્યું. અમે એને ચંદનજીએ રણ છોડીને ભાગી જવાનું નક્કી નથી કર્યું. અમે ચંદનજીએ મેદાનમાં આવી અને તમને બધાને હૂંફ આપીને કોંગ્રેસ પાર્ટીને તમારા બધાના આશીર્વાદ થકી કોંગ્રેસ પાર્ટીને ઊભા કરવા માટેના પ્રયત્નો કર્યા. અને અમે તો એમ જ કહેતા હતા કે ઘણા બધા આમ તો એમ લાગે ચાલુ ધારાસભ્ય હોય એટલે હારવાની બીક લાગે કે ના લાગે. અને હું બધાને કહેતી હતી મારા ચૂંટણી પ્રચારમાં લગભગ બધી જ મિટિંગોમાં કીધું કે હું ચૂંટણી ના લડું તો પણ હું ધારાસભ્ય હતી, પણ આ ચૂંટણી મારે એટલા માટે લડવી કે 2027માં કોંગ્રેસનું મોવડી મંડળ બનાસકાંઠામાં જેને પણ ટિકિટ આપે એને 10-15 હજારનો ફાયદો વોટરનો કઈ રીતે થાય એના માટે કરીને આ ચૂંટણી તાકાતથી લડવા માટેની એક જવાબદારી મોવડી મંડળે સોંપી દે, અને એટલા માટે લડું છું. અને મેં કીધું હતું કે હાર જીતનું પરિણામ એ લોકોના હાથમાં છે, પણ આ બનાસકાંઠાની ચૂંટણી સમગ્ર ગુજરાતને એક એકતાનો સંદેશો આપશે અને એવો મેસેજ આપશે બનાસકાંઠા જિલ્લો કે આજે પણ કોંગ્રેસ પાર્ટી ધારે તો ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીને હરાવી શકે છે, હરાવી શકે છે ને હરાવી શકે છે. એ મેસેજ એ બનાસકાંઠાને પાટણની જનતાએ સમગ્ર ગુજરાત અને દેશની કોંગ્રેસને આપ્યું. ત્યારે લેખા જોખા હવે અનેક આવશે. પાટણમાં ઠાકોર લડે, મહેસાણામાં ઠાકોર લડે, બનાસકાંઠામાં ઠાકોર લડે, અને છતાં મારો 18 આલમને 36 કોમનો તમામ સમાજના આગેવાનો એને રંગે ચંગે ચૂંટણી લડાવે અને એક પણ જગ્યાએ એમ રાખે કે તમે ઠાકોરોને ટિકિટો આપી છે અમને નથી આપી, તો આજે આ ઠાકોર આગેવાનોને કોંગ્રેસ પાર્ટીને હું 2 હાથ જોડીને વિનંતી કરું છું કે હવે બીજા સમાજોને હાજવવાની જવાબદારી એ ઠાકોર સમાજની અને કોંગ્રેસના આગેવાનોની થાય છે. ત્યારે આપ સૌ આપણાને કોઈક વેત નમ્યું હોય તો હાથ નમજો, અને એમને તમને સર્વોપરી જે લોકસભા કહેવાય એમાં તમને બધાને ચૂંટણી લડાવ્યા અને જીતાડ્યા.
હવે એમનો વારો ક્યાંક સરપંચમાં હોય, ક્યાંક તાલુકાના ડેલિગેટમાં હોય, ક્યાંક જિલ્લામાં હોય, જિલ્લા પંચાયતમાં હોય, કે ક્યાંક આવનાર વિધાનસભાની ચૂંટણી હોય, તો એમાં ક્યાંય ઠાકોર સમાજ એ ઋણ અદા કરવામાં પાછો નહીં રહે એવી મને 100% ભરોસો છે અને 100% તમે બધા ઋણ અદા કરશો. ત્યારે 16 જેટલી જિલ્લા પંચાયત એ પાટણ લોકસભામાં આવે છે. પહેલામાં પહેલી ચૂંટણી હું માનું ત્યાં સુધી જિલ્લા અને તાલુકા પંચાયતની આવશે અને જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં આપ સૌ જાતિ સમીકરણના આધારે નીચેથી ઉમેદવારો નક્કી કરજો, જેથી કરીને ઉપરના મોવડી મંડળ હોય, જિલ્લાનું સંગઠન હોય, એને પણ ક્યાંય નાના મોટી તકલીફ ના પડે. એટલે પહેલામાં પહેલી ચૂંટણીઓ આપણી જે આવે એ એકતાના દર્શન કરાવીને બીજા સમાજોને મદદ કરવા માટેનો પ્રયત્ન કરીએ, એ પણ આવનાર સમયની અંદર આપણે સૌ સાથે મળીને કરશું. સાહેબ, બનાસકાંઠાની ચૂંટણી એ ભાજપ કોંગ્રેસ કરતા અમારી સામે અનેક ચડાણો હતા. એ ચડાણો સામે જ્યારે રામ રાખે ત્યારે એને કોણ ચાખે? જ્યાં સદારામ બાપુના આશીર્વાદ હોય, વાગડજીના આશીર્વાદ હોય, માં નડેશ્વરી જગદંબા ધણીધર માં જગદંબા અંબાજીના આશીર્વાદ હોય, ત્યારે ખોટું કરવાવાળા કેટલા કરે? અને એટલું ચોક્કસથી સાહેબ કહીશ કે આજ બનાસકાંઠાની અંદર 3 લાખથી વધારે ઠાકોર સમાજ, કોંગ્રેસના હજારો લાખો કાર્યકરો પણ આજે પણ મશીનરી હોય, વહીવટી તંત્ર હોય, સામેની ચૂંટણી લડવા વાળાની સ્ટ્રેટર્જી હોય, પૈસાનો મની પાવર હોય, બનાસકાંઠા લોકસભાની ચૂંટણીની અંદર મતદાનના દિવસે 50,000 મત ખોટા કર્યા છે. તો આજે પણ કોંગ્રેસ પાર્ટી કે ઠાકોર સમાજના આગેવાનો એ 50,000 ખોટું કરવામાં પણ અટકાવી શક્યા નથી. એ વાસ્તવિકતા નજરની સામે છે. ક્યાંક ને ક્યાંક કચાશ રહે, અને કચાશ એટલા માટે કે બુથના આંકડા બોલે છે. એમના ગામ છે 85% છે, 90% છે. આપણા ગામ એ 5% ને 70% છે. અને એમાં સાહેબ ચૂંટણીની રણનીતિ કેવી કે મારું ગામ અબાસણા છે, હવે મારા ગામની અંદર 2300 મતદારો છે, 2300 માંથી 300 નું મતદાન ના થયું, 300 ભાજપમાં ગયા, એટલે 600 ની માર. અને એવા ભાજપ વાળાને 3 દણાને 3 બુથ ઉપર 20,000 રૂપિયા આલીને ઉભા રાખ્યા કે ભાઈ તારા કહેવાથી અમારા મેં કે વોટ ના મળે તો કાંઈ નહીં, પણ તારા ગામમાં જેટલા ગેરહાજર છે એનું 1 વોટ ના થવા દે, એના હતા ને 20,000 રૂપિયા 100% ઠાકોરના ગામ હતા. એમાં આ સ્ટ્રેટેજી થઈ ગયા ના થઈ? એના ગામની અંદર 85-90% થઈ ગયા. આપણા એજન્ટો હતા તો એજન્ટોને આપણે 1000 આપ્યા તો એને ચૂપ રહેવાના ક્યાંક વધારે આપી દીધા, અને અથવા તો પછી બીજા સમાજનો એજન્ટ હોવાના કારણે ક્યાંક ને ક્યાંક દબાયો ગામ લેવલે, અને એના હિસાબે આપણે જે ખોટું હતું એ રોકી શક્યા નહીં. અને છતાં આપણે જીત્યા. પણ મેં કીધું એ પ્રમાણે આ એટલા માટે કહેવું પડે છે કે આવનાર સમયની અંદર બૂથોનું રખેવાળું કમસે કમ આપણે કેટલું કરવું અને ક્યાં બૂથો પર ખોટું રોકવું, આટલું આવનાર સમયની અંદર કરવું એ કોંગ્રેસ પાર્ટીના આપણા સૌના માટે ખૂબ મોટો એક ચેલેન્જ છે, પડકાર છે. અને આટલું કરો તો આવનાર સમયની અંદર ગુજરાતની અંદર કોંગ્રેસને હરાવવાની ભારતીય જનતા પાર્ટીની કોઈ તાકાત નથી. હવે વળતા પાણી થયા છે, રામનો મુદ્દો લઈને નીકળ્યા તો અયોધ્યાની સીટ તો ના જીત્યા, પણ 100 કિલોમીટરના ઘેરાવામાં ચાય ખાતું ના ખોલ્યું. અયોધ્યાની સીટ તો સાહેબ ના જીત્યા ના, 100 કિલોમીટરના ઘેરાવામાં ખાતું ના ખોલ્યું. એટલે રામ પણ આપણા ભેગા હતા કે મારા નામે જ્યાં રામના નામે રાજનીતિ થતી હોય તો રામ તો એ રામ હતા કે જેણે આવનાર પેઢીને સંદેશો આપવા માટે, આવનાર પેઢીમાં ભાઈચારાની ભાવના માટે અને આવનાર સમયમાં ભાઈ ભાઈના માટે કરીને, ત્યાગની ભાવના માટે કરીને રાજ છોડીને વનવાસ ગયા હતા. એ રાજ માટે કરીને રામ નહોતા, પણ આવનાર પેઢીની પ્રેરણા માટે રામ હતા. અને એટલા માટે આપ સૌ આવનાર સમયની અંદર ભાઈચારાની ભાવના રાખો. રામચંદ્ર ભગવાનની પ્રેરણાએ આપણે સૌ ચાલીને એક
પરિવારની ભાવના વધે અને તમે બધાએ જે મહેનત મજૂરી કરી છે એ મહેનત મજૂરીનું જે કંઈ અમારે ઋણ અદા કરવાનું છે મેં પ્રદેશ સમિતિમાં જગદીશભાઈને બધાને કીધું હતું. આજે આ સાહેબ બેઠા છે કે મને પોતાને જાહેર જીવનમાં 28 વર્ષ થયા. આ જગદીશભાઈ ઠાકોર સાહેબ એની સાક્ષી છે કે એમણે સમાજ માટે કેટલી મજૂરી કરી છે. કદાચ ઉત્તર ગુજરાત તો જાણે પણ સૌરાષ્ટ્રમાં એ ખબર ના હોય કે એ જગદીશભાઈ હતા કે ગામડે ગામડે સમૂહ લગ્ન માટે કરીને 50 સમૂહ લગ્ન હોય ને તો અમદાવાદની આખી સમૂહ લગ્નની ટીમો આ એક અઠવાડિયું બનાસકાંઠામાં રાખતા. એ જગદીશભાઈ ઠાકોર છે કે લાઇબ્રેરીઓ ગામે ગામે ચાલુ કરાવે અને ઠાકોર સમાજ કે તમામ સમાજના દીકરા દીકરીઓને ભણવા માટેની વ્યવસ્થા એ બનાસકાંઠા ને પાટણમાં કઈ રીતે થાય. એ જગદીશભાઈ ઠાકોર છે કે વ્યસન મુક્તિ માટેની વાત આવે ત્યારે યુવાનોને જ્યાં માર્ગદર્શન આપવાનું હોય ત્યાં માર્ગદર્શન આપે. એ જગદીશભાઈ ઠાકોરને અમે બધી ટીમ કે કોઈ પણ વિદ્યાર્થી પરીક્ષા આપવા માટે સાબરકાંઠા ગયો હોય કે બીજા જિલ્લામાં ગયો હોય પણ ત્યાં તેને રહેવાની વ્યવસ્થા આગળના દિવસે સ્પર્ધાત્મક પરીક્ષામાં થાય આ કામો હોય. અમે બધા 28 વર્ષથી માત્ર એકલું રાજકારણ નથી કર્યું. અને હમણાં અમરતજી કહેતા હતા કે ગ્રાન્ટો ફાળવવામાં પણ જે કોન્ટ્રાક્ટરો કે એ પ્રમાણે ગ્રાન્ટો ફાળવાય. હવે તમારે આમ સીધી આગળ ના નીકળે તો બધા કોઈકનું નાક દબાવવું પડે કે ના દબાવવું પડે. અને નાક દબાવો એટલે અમુદારો થાય છે. હવે નાક દબાવવા આમ માનવતા રાખે એની સામે હોય. આપણે ઓલા ટીટ ફોર ટાટ જે આપણી સાથે જેવું કરે એની સાથે એવું કરવાનું. સાહેબ આપણી સામે કોઈ સારું રાખે વર્તન તો આપણે એની સામે સારું રાખવાનું. આમાં સરપંચ કેટલા છે? ઊંચો હાથ કર દો. પણ એક બે તો ચૂંટાયેલા હશે ને. પાંચેક સરપંચો છે. આ તમે 5 ને હું નહીં કહેતી પણ બીજાને કોઈને લાગુ પડે એના માટે આ 5 માંથી તમે 12 મહિના 2 વર્ષ અમને નમ્રતથી એવી મદદ કરો કે તમારા ગામમાં જે ગ્રાન્ટ ફાળવણી થાય એ 100% ગામના 5-25 જણાની કમિટી બનાવી અને એ સ્થળ પર 100% કામ કરવાનું છે. આવું 12 મહિના તો 5 સરપંચો ટેકો હાલો તો ઓટોમેટિક અધિકારીઓનું નાક દબાય. આ ઓલા તમે તો અમારા ભેગા રહો તો ઓલાને તો અમે 100% દબાવવા માટે સાહેબ તૈયાર છે. મારા ઓલા અધિકારીઓને ખબર છે કે આપણે અહીંયા નડાડો અહીંયાની જોડે સરપંચો અહીંયાને કે આ બેન આવું કરે છે આ તો માથેરીને કમિટી બનાવવા અને આખું એસ્ટિમેટ સાહેબ ગુજરાતીમાં કરી આલા અને 12 મહિના ખબર રાખા તો આખું નાક દબાય કે ના દબાય? 100% દબાય. કામ પણ પારદર્શક વાળું થાય અને સામે ખબર પણ પડે કે ભાઈ વહીવટ કઈ રીતે થાય. પણ એ શરૂઆત છે ને એના કરતાં પણ હું આગળ વધીને કહું છું કે હવે આ ભારતીય જનતા પાર્ટી સામે ચૂંટણી લડવી હોય તો હું આ જીતીનું એટલે તમને અભિમાનમાં વાત નથી કરતી અને એક માનવતાના આવનાર પેઢીના પડકારો માટે કહું છું કે હવે ચૂંટણી તમારે તાલુકાની લડવી હોય, જિલ્લાની લડવી હોય, સરપંચની લડવી હોય તો એકલા ઉમેદવારને ગરજ નથી, તમારે ગરજ છે. સાહેબ તમારે સરપંચ ચૂંટણી લડતો હોય તેના માથામાં બાલ ના રાખો, બધુંય માગો. બધા ઓલો ભ્રષ્ટાચાર ના કરે તો શું તમને અગરબત્તી કરી દીવો કરવા આવે? બચારો માંડ કરીને બધાથી લાઈન તો માંડ નીકળ્યો હોય અને પછી કે અમારા ગામનો સરપંચ ટકાવારી લે છે ત્યારે શું કરે? તમને ટકાવારી હાલવા આવે? એટલે મારો કહેવાનો અર્થ એ છે અને હારા માણસોને તમે છૂટો એટલા માટે કે એવું નિષ્ણાંતોને તમે છૂટો તો નિષ્ણાંતો એ કરવાના જ છે. પણ ગામની અંદર જે ચૂંટણી લડવા નથી માંગતો અને ગામનું ટાપુ કોઈને દવાખાને જવું હોય તો અડધી રાતે ઊભો રહેશે, શાક સમૂહ લગ્નમાં દાના ઊભું હોય તો અડધી રાતે ઊભો રહેશે, ક્યાંક સ્કૂલના કામો હોય તો ફાળામાં ઊભો રહેશે, ક્યાંક નાના મોટી ગામમાં આફત આવે ને તો સૌથી પહેલો આવીને ઊભો રહેશે. એ ચૂંટણી લડવા ના માંગતો હોય ને તો એને કહેવું પડશે 50 જણાને કહીને કે અડધાભાઈ તમે ચૂંટણી લડો
1 રૂપિયાનો ખર્ચો નહીં કરાવીએ અને તમારે આ ગામનું સરપંચ થવાનું છે, આ ગામમાં ક્વોલિટી આવે કે ના આવે? અને જેને તમે મફત રાખ્યો હોય ઈરોય પર ટકાવારી માગે તો એને ગામમાં 5 જણા કહેનારા હોય કે ના હોય? હોય ને. પણ તમે જ કાંઈ રહેવા જતા નથી તો બાપડા કરે શું? અને આવનાર સમયની અંદર મોટી ચૂંટણીઓમાં શરૂઆત થાય કે ના થાય, પણ તાલુકાની હોય, જિલ્લાની હોય, તાલુકાની ચૂંટણી હોય તો 1.5-2 લાખ રૂપિયા ખર્ચો થાય. એ 5 ગામો કે 4 ગામોની અંદર 50 જણા તમને ના મળે 1000 રૂપિયા આલવા વાળા, તો 50 જણા આલે ને 1000 રૂપિયા તો એને મોટા ભાગનો ખર્ચો પતી જાય. અને આ પ્રમાણે આવનાર સમયની અંદર જે ગરીબ સમાજો છે, SC ST OBC, અને એને તમારે આગેવાન બનાવવો હોય, એને તમારે નેતૃત્વ કરાવવું હોય અને એના માધ્યમથી તમારે નાના મોટો લાભ લેવો હોય તો હવે રાજકારણની આ સિસ્ટમમાં પણ તમારે બધે આવવું પડશે. એનું કારણ કે આ સિસ્ટમમાં ના આવો તો હવે ઓલા પૈસાવાળા અને અમારા વચ્ચે 100 વરનો ગાળો છે. હવે અમારે 100 વર વાટ ધોવી કે આ તમને વિનંતી કરવી તમારે નક્કી કરવાનું. સાહેબ, હવે તમે ભારતીય જનતા પાર્ટી અમે પૈસાની ચૂંટણી લડવા માટેની વાત કરો તો કોઈ દાડો અમારો મેળ ઉતરે એમ છે? તમે એમ કહો કે આટલા માગે છે ને તમે આટલા ના લો તો અમારે હવે તમે હરાજીમાં આવો તો હવે હરાજીમાં અમે ટકી કાયમ છો? હવે હરાજીવાળામાં ટકી કાયમ નથી. હા, એટલું ચોક્કસથી કહીશું. અને લગભગ મારો સ્વભાવ કાયમી રહ્યો છે. આ છેલ્લા 28 વર્ષના અનુભવના આધારે કહું છું કે હું જિલ્લા પંચાયતમાં, તાલુકા પંચાયતમાં, વિધાનસભામાં, આજે મીડિયા હોય તો મીડિયા, તમે હોય તો તમે, આ 28 વર્ષમાં કાયમી હું સત્તા માથે રહીશું. અને એક સરપંચ કે એક કોન્ટ્રાક્ટ કે એક માણસ ખાલી હમ ખાવા માટે અને દાખલો પુરવાર કરવા માટે લાવો કે ગેનીબેને આની ચા પીધી હતી ને એ દાડે અધિક સંસદમાં શપથ નથી લીધા અને રાજીનામું આલી દઈશ. અને એટલા માટે કરી લોકો રહેશે. ક્યાંક ને ક્યાંક ઘણું બધું ગોત્યું હોય અને એટલા માટે ચોક્કસથી એટલું કહીશ કે ગેનીબેન પૈસા માટે હોત તો ઘણા બધા વેચાઈ ગયા હોત. ગેનીબેન સત્તા માટે વધારે હોત તો આ ચૂંટણી આવા સંઘર્ષના સમયમાં ધારાસભ્ય હોવા છતાં લડત નહીં. ગેનીબેન હોય, આ મોવડી મંડળ હોય, આ બધું આગેવાનોની ટીમ હોય, એ ક્યાંક ને ક્યાંક લોકો માટે સમર્પિત છે. અને લોકો માટે સમર્પિત છે ત્યારે આવનાર સમયની અંદર મતદાન મથક સુધીની વ્યવસ્થાઓ, સારા માણસો કઈ રીતે ચૂંટણીની અંદર પંચાયતી રાજ હોય કે જાહેર જીવનમાં લાવવા માટે એને દબાણ કરીને પ્રયત્ન કરો. તો જો બનાસકાંઠા જિલ્લો આ કરતો હોય તો આવું ને આવું બીજે હોય તો બીજો જિલ્લો કરે કે ના કરે? મતદારો કરવા માટે તૈયાર છે, લોકો તૈયાર છે. ત્યારે આપ સૌને ફરી પણ બે હાથ જોડીને વિનંતી કરું, ચંદનજી, ઘણું દુઃખ લાગ્યું છે, એકલા જવું પડે. હજી 2 વર્ષ તો શક્તિસિંહ ગોહિલ છે, પણ 2026 પછી તો હું એકલી આખા ગુજરાતમાંથી. જ્યાં લોકસભાની અંદર માર્ગદર્શનની જરૂર પડે સિનિયર નેતાઓનું માર્ગદર્શન લઈશું. પણ ચંદનજી, આ પાટણની જનતાએ તમને ખોબલે ને ખોબલે વોટ આપ્યા છે. સદારામ બાપુના આશીર્વાદ સમગ્ર ટીમમાં સાહેબને બધે કોઈ કચાશ રાખી નથી. પણ થોડા માટે કરીને રહી ગયા છો. આ મેદાનમાંથી હટતા નહીં, લોકોના સુખ દુઃખમાં ભેગા રહેજો, દાડા ખાલી દાતા રહેશે. અને બનાસકાંઠામાં તો હવે બદલા લેવાનું ચાલુ કર્યું છે. ચોને તડી પાર કરવો, ચાની ડેરીઓ બંધ કરવી, એ હવે આવનાર સમયમાં આ સત્કાર સમારંભમાં ભેગા થયા ને એટલાને વિનંતી કરું છું કે ચાહે ખોટી રીતે કેસ કરે ને અને પોલીસ સામે જવું પડે કે કલેક્ટર સામે જવું પડે ને તો 500 જણાને ફોન કરે ને તો આવીને ઊભા રહેજો. કાર્યકરોનું રક્ષણ હવે જરૂર કરવું ખૂબ જરૂરી છે. અને રક્ષણ નહીં કરો તો એક એકને નોખા પાડશે અને એક નોખા પાડીને બદલો લેવાની જે ભાવના છે ચાલુ રાખશે. હું તમને એટલી વિનંતી કરું છું
કે આપણા વ્યક્તિ ઉપર કોઈના ઉપર દારૂનો કેસ થાય કે આ ભાઈ દારૂ વેચે છે, પણ જ્ઞાનીબેન ને ચંદનજી ને અમૃતજી ને ભાજપના દારૂ વેચતા હોય ના માનો, અમે કહેશું કે આનું બંધ કરાવી દે, પારે બંધ કરી દેશે. તમે નામ નથી હાલતા, તમે પીઓ છો અને એટલા માટે કરીને એને ખબર પડી છે લોકોને કે આપણે એના માટે ગમે એટલું કરશું ને તો યારે આપણો કઈ ફેર નહીં પાડે. ઈરાઈ તો જે ધંધો ના કરે ને નાથ મારો છે, તો પણ તમને શેની બીક લાગે ભાઈ? જેને સાહેબ ખોટું કરવું હોય ને, મારા પેલા દાડો હવારનો ઉગે અહીંયાથી ઊંઘે ત્યાં સુધી ખોટું કરે અને આપણે દબાવવાનું કરે. હવે એનો અર્થ એ જ થયો કે આપણે ક્યાંક ને ક્યાંક એ ખોટું કરે છે એને રોકી નથી કહેતા, અને અથવા તો જે ખોટું કરવા માટે જે પ્રેરિત થયો છે એની વાત આપણે વહીવટી તંત્ર સુધી એ બધા ભાજપનો પટ્ટો બાંધેલો હોય ને એ અધિકારીઓને એમ નથી કહેતા કે ભાઈ તું મારા ઉપર જેટલું કરવું એટલું કર, પણ ભેગા રૂડો ભાઈએ દારૂ વેચે છે એનું ભેગું કર. રૂડો ભાઈ જેલમાં થાય તો હોય જેલમાં, અને ભાજપ વાળો જેલમાં થતો હોય તો આપણે એમાં કઈ ખોટું ખરું? આપણે એટલા દાડા રહેવાનું, અકળ પણ એ થાય, આપણે થવાનું નથી. અને એટલા માટે કરીને ક્યાંક નાના મોટો સંઘર્ષ કરવો પડે ને તો સંઘર્ષ કરવો ખૂબ જરૂરી છે. અને આ એટલા બીકર છે તો સંઘર્ષ કરવાની એને ખબર પડી કે હવે આ પૂરા મેદાને પડ્યા છે તો અડધે પાણી ના ફેંચી જાય. મને કહેવું આ સોરના પગ કાચા જ હોય, આખો દાડો હવાથી કરીને હાજ સુધી કરવું છે અને કોકને અહીંયા કાચના ઘરમાં રહેવું અને પથ્થર મારવા, એટલે પછી એની સામે કહેવા વાળા નથી આટલું. અને અથવા તો અહીંયા સમજે કે આપણાથી બીએ છે, અથવા એમને કહેવાની તાકાત નથી, અથવા એમની સામે આપણે લડવાની તાકાત નથી. આ બધા સમયને સંજોગો જ્યારે આપણી સામે છે ત્યારે આવનાર સમયમાં ગાંધીજી એક હતા, આખો દેશ જોડાણો હતો. આપણું નેતૃત્વ શિસ્ત નેતૃત્વ અનેક આગેવાનો છે, એમના નેજા હેઠળ આપણે કામ કરવાનું છે. અને એટલા માટે કરીને તમામ પડકારો સામે જેમ બનાસકાંઠા જિલ્લો લડ્યો, જેમ પાટણ જિલ્લો લડ્યો, એમ સમગ્ર આખો રાજ્યમાં જે રીતે કોંગ્રેસ લડી છે એ આવનાર સમયની અંદર શક્તિસિંહજી ગોહિલ અને સમગ્ર આપણા આગેવાનોના નેતૃત્વ હેઠળ લડશે. ક્ષત્રિય સમાજનો આભાર માનું, બનાસકાંઠાની જનતાનો આભાર માનું, આપ સૌનો આભાર માનું. અને એટલો ચોક્કસ તમને ખાતરી આપું છું કે ચંદનજી ને અમૃતજી તો છે જ, પણ જ્યાં જરૂર પડે ત્યાં પાડોશી ધર્મ નિભાવવામાં પણ ક્યાંય પીછેહટ નહીં કરીએ. એ શબ્દ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને આ સરકારની અંદર ભારતીય જનતા પાર્ટીના એજન્ટો બનીને જે અધિકારીઓ બેઠા છે એ અધિકારીઓ માત્ર ને માત્ર 5-25 કોન્ટ્રાક્ટરોના કહેવાના માધ્યમથી ગ્રાન્ટોની ફાળવણી કરે છે. અને 23-24નું જે આયોજન 4 કરોડનું હતું એ 4 કરોડનું આયોજન માત્ર ને માત્ર મારા કાંકરેજ તાલુકાને કાંકરેજ વિધાનસભાના ગામોનો વિકાસ રૂંધાય, ક્યાંક કોઈ રોડ રસ્તા બ્લોક, ક્યાંક શાળાની અંદર, ક્યાંક મારા નાના ઓપરા દવાખાના હોય, શાળાઓ હોય, ક્યાંક કોમ્યુનિટી હોલ હોય. આ વિચાર આ વિકાસથી વંચિત રાખવા માટે આ ભારતીય જનતા પાર્ટીના એજન્ટો બનીને જે અધિકારીઓ બેઠા છે એ અધિકારીઓએ 4 કરોડનું આયોજન માત્ર 5-25 કોન્ટ્રાક્ટરોના કહેવા પ્રમાણે 4 કરોડનું આયોજન કરી નાખ્યું છે. આ બાબતથી સરકારશ્રીની અંદર પણ રજૂઆત કરી છે, કલેક્ટર કચેરી પણ રજૂઆત કરી છે. ને હજી નહીં, અમારે તો આટલા 3 ગણા ટ્રેક્ટરો ભરીને કલેક્ટર કચેરી જવાનું છે. તાલુકા વિકાસ, તાલુકાની ગ્રાન્ટો જે આવે છે એ કોઈના પ્રાઇવેટ ખાતામાંથી આવતી નથી. કાંકરેજ વિધાનસભાનો સર્વ સમાજ ક્યાંક અને ટેક્સના ભરપાઈ રૂપે સરકારને ટેક્સ ભરે છે, અને ટેક્સમાંથી કપાઈને જે ગ્રાન્ટ આવે છે એ અહીંયા બેઠો અને કાંકરેજ વિધાનસભાની સર્વ સમાજની હકનો રૂપિયો છે. અને આ હકનો રૂપિયો કદાચ કોઈ એમ સમજતું હોય કે મારા ખીચાનો રૂપિયો છે તો હઈને ખીચું શિવડાવું કદાચ કાઠું પાડી નાખા એવો મારો કાંકરેજ તાલુકા વિધાનસભાનો કાર્યકર મજબૂત છે. તાલુકા જિલ્લા પંચાયતોની અંદર સમય આવે ત્યારે સૌ જિલ્લા પંચાયતના
ગામો આવતા હોય એ ગામોના 5-25 સર્વ આગેવાનોનો સંગઠન અભિપ્રાય લેશે. તાલુકાની સીટો છે એમાં પણ સંગઠન અભિપ્રાય લેશે. પ્રદેશનું નેતૃત્વ એની ચકાસણી કરશે. પણ તમે બધા નક્કી કર્યું કે હાથનો પંજો મારો ઉમેદવાર અને 17,000ની લીડ આપી એવી જ રીતે 30 સીટમથી હવે તો થોડું ઘણું રહી જતું હતું એ પૂરણસિંહ ગોપાલસિંહ ભેગું થઈ ગયું છે. મહિપાલસિંહ સુરબા મારું મુડેઠાઈ આવ્યું છે. લુણપુર હદરપુર સાગરભાઈ બેસો બધા. થોડું ઘણું કાંક રહી જતું તું આપણે એ પૂરું થઈ ગયું છે. આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ ખૂબ તાકાતથી ઉમેદવારને સાથને સમર્થન આપ્યું છે. મારી વડાની અંદર સભા હોય, મારી રાણકપુરની અંદર સભા હોય કે ક્યાંય જાગીરદાર સમાજની સભા મારી હમવની અંદર હોય, અને એ વખતે મેં સભાઓમાં કીધેલું છે કે ખાલી મત આપવા માટે તમને વિનંતી કરવા નહીં, ભેગા નથી કર્યા. તમે મત આપજો અને પરંપરા અમે તમારા ભેગા રહીને તમારા ગામોના વિકાસના કાર્યોમાં ક્યાંય તમને અન્યાય નહીં થવા દઈએ. ક્યાંય તમારો હક ઈચ્છો આવતો હશે તો હક ઈચ્છાની અંદર પણ ક્યાંય તમને જેટલું અન્યાય નહીં થવા દઈએ. આવું એ દિવસે વચન આપ્યું છે અને આજે પણ એ જ વચન આપું છું. મારી કોંગ્રેસ પાર્ટીએ, મારા પરિવારે ક્યારેય મને એ સંસ્કાર નથી આપ્યા કે ઉપયોગ કરીને છોડી મેળજો. એ સામેવાળા કન સંસ્કાર છે પેઢી અનાદિના. મારા પરિવારે, મારી કોંગ્રેસ પાર્ટીએ મને સંસ્કાર આપ્યા છે કે અમરેશ ઠાકોર ગુજરાતની રાજનીતિ કરવા જાય, ધારાસભ્ય બને ત્યારે એક આંખે ના જોતો 4 આંખે જોજે. અને ક્યાંય તને કોઈ દેવી પૂજક પરિવારે મદદ કરી હોય તો એનું ધ્યાન રાખજે. એટલે ક્યાંય પણ તમે બધાએ મહેનતને મદદ કરી છે બાબતની અંદર, વિકાસની અંદર, ધારાસભ્યની ગ્રાન્ટ હોય, જિલ્લા તાલુકાનું આયોજન હોય, એની અંદર તમને પૂરો ન્યાય આપી છે, ખાતરી આપું. મત લઈ છોડી મેળવા વાળી કોંગ્રેસ પાર્ટી હોય જ નહીં. અમે તો હાથ પકડા એનો મેળતા નથી. મારો સદારામે ના કરાવવા જ મેલી દેજો. અહીંયા મારી મહિલાઓ આવી છે. ચંદનજી, મારી મહિલા કોંગ્રેસની કમિટી તાલુકાની શહેરની એ બહેનોએ રિક્ષાની અંદર જઈને ઘરે ઘરે પત્રિકાઓ તમારી વેચી છે. મારું થરા શહેર સમિતિ હોય, મારી શિયોરની શહેર સમિતિ હોય કે મારું તાલુકાનું નેતૃત્વ હોય, મારો તાલુકાનો આગેવાન હોય, 70-75 વર્ષનો પૂર્વ સરપંચ હોય, તો એણે એના ફળિયામાં તમારી પત્રિકા ઘરે ઘરે જઈ વેચી. આજ જુસ્સા અને ઉમળકાથી આપ સૌ અહીંયા પધાર્યા છો. આપનો આભાર માનું છું. અને સંસદમાં બેન બેસી એટલે પહેલી નજર કરવી પડશે બેન માથે. કરવી પડશે. તારે તમારી મારી સાથી ઘાત 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 આમ ફાટી જાય, એમ ખુલી જાય કે પેલો આમ તાકે મરી ગયા. પણ એ શક્તિ, એ તાકાત મેમ્બર ઓફ પાર્લામેન્ટ, સાહેબ શબ્દ છેવડો મોટો. મેમ્બર ઓફ પાર્લામેન્ટના શબ્દ, આ પદ સમગ્ર બનાસકાંઠા લોકસભાની સર્વ સમાજ અને બેન અમે ટેકો કર્યો છો. પાડોશી ધર્મ અમે નિભાયો. મારું ડીસાનો વિભાગ હોય, મારું તેરવડા હોય, રૂવલ વરહડા હોય, સાગા સિરવાળા હોય, અજગમ હોય, નેકોઈ હોય, અદરમણા હોય, આજે શ્યામાળાનો પટ્ટો છે, નદી પેલી બાજુનો પટ્ટો છે, જ્યાં
હગું વાળું હતું ત્યાં હવે જઈ નથી એટલે પણ ફોન તો કર્યો છે હો કે આ બાજુ અમે ચંદનજી મકાશે તમે કઈ કદાચ ભેગા થવા આવીએ કે ના આવીએ કે હા અમે પૂરું કર્યો છો તો તમે પૂરું કરજો પૂરું ગુલાલ ભેગા થઈ ગુલાલ છે પણ થોડોક ગુલાલ અમારા પાટણમાં રહી ગયો પણ ચંદનજી ઠાકોર 15 કાંકરેજ વિધાનસભાની સર્વ સમાજ અને મારો શિષ્ય આગેવાનો युवानों मारी माताओं हम तो एक ही बात कहते हैं जित में तो हर कोई साथ देता है जित में हर कोई साथ देता है लेकिन तेरे हार में भी हम तुम्हारे साथ हैं हम तुम्हारे साथ हैं રોટલાની વ્યવસ્થા કરી છે શાંતિથી રોટલા ખાવાના કાંઈ ઉતાવળ તો નથી આપ સૌ અહીં વધાર્યા છો એ બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું સાવી છે ઇલેક્ટ્રોનિક મીડિયા પ્રિન્ટ મીડિયા સામેથી ફોન આવ્યો કે ધારાસભ્ય કઈ પ્રોગ્રામ છે મેં તો હવે ભાઈ સાહેબ તમે ભૂલી ગયા કહેવાનું પણ આવજો બરા અમારાથી બનશે એટલું તમારું સન્માન થશે પણ હું બંને જિલ્લાના મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રિન્ટ મીડિયાને પણ હૃદયપૂર્વક આભાર માનું છું કે આખી ચૂંટણીની અંદર કોઈનાથી પણ ડર્યા વગર ગેનીબેનનો એક પ્રોગ્રામ ચંદનજીનો એક પ્રોગ્રામ એમે લાઈવ કર્યો છે એવા સૌ ઇલેક્ટ્રોનિક અને મીડિયા પત્રકારોનો પણ હૃદયપૂર્વક આભાર માની મારી વાણીને વિરામ આપું છું બે હાથ ઊંચા કરી જય જોશનો નારો કરીશું કોંગ્રેસ પાર્ટી આજે બનાસકાંઠા લોકસભાના સાંસદ ગેનીબેન ઠાકોરના સન્માન સમારંભમાં ઉપસ્થિત આ વિસ્તારનું સમગ્ર ગુજરાતનું ગૌરવ કોંગ્રેસના વર્કિંગ કમિટીના મેમ્બર જગદીશભાઈ ઠાકોર સાહેબ એવા જ ઉપસ્થિત આ વિસ્તારમાં હમણાં સાંસદની ચૂંટણી લડ્યા અને કાંકરેજના લોકોએ ખૂબલે વોટ આપીને 17,000ની જેટલી આ વિસ્તારમાંથી લીડ અપાવી છે એવા ચંદનજી કોંગ્રેસ પાર્ટીના જિલ્લાના પ્રમુખ ભરતસિંહભાઈ ચાણસ્માના ધારાસભ્ય દિનેશભાઈ તેમજ મંચ પર વિરાજમાન કોંગ્રેસ પાર્ટીના સર્વે આગેવાનો આ કાર્યક્રમનું આયોજન કરનાર આ વિસ્તારના ધારાસભ્ય આદરણીય અમરતજી કાંકરેજ વિધાનસભાની સર્વે સમાજના સૌ મારા વડીલો યુવા મિત્રો માતાઓ બહેનો પત્રકાર મિત્રો આપ સૌને મારા રામ રામ કહું છું ગેનીબેનને ખૂબ ખૂબ અભિનંદન આપીએ કે આપે ભાજપની હેટ્રિક રોકી અને બનાસકાંઠાની સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસને એક નવી દિશા આપવાનું કામ કર્યું છે અને એના માટે કાંકરેજના લોકોએ હમણાં જે વાત કરી કાંકરેજના લોકોએ પણ પોતાનું જ્યાં પણ સગું વાળું ચાહે ઠાકોર સમાજ હોય ચાહે અહીંયા ક્ષત્રિય સમાજ હોય એમને જ્યાં પણ કે બીજી નાની મોટી ઇતર સમાજ હોય એમને જ્યાં પણ પોતાનું સગું બનાસકાંઠા લોકસભામાં હતું આપ સૌએ અમારા માટે મહેનત કરી તે બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું ખાસ કરીને ક્ષત્રિય સમાજે એમાં પણ કાંકરેજ વિધાનસભામાં ખૂબ મદદ કરી અને જ્યારે પેટીઓ ખુલી ને ત્યારે સાબિત પણ થયું કે સમગ્ર બનાસકાંઠા હોય કે પાટણ હોય બંને જગ્યાએ ક્ષત્રિય સમાજે કોંગ્રેસ પાર્ટીને જીતાડવા માટે તન મન ને ધનથી મહેનત કરી બૂથના ઓકડા કહે છે ત્યારે એના માટે પણ આભાર માનીએ છીએ બધી સમાજોએ ટેકો કર્યો દુઃખ થોડુંક રહી ગયું કે ચંદનજી થોડાક જ માત્ર વોટ માટે કરીને સંસદની ચૂંટણીમાં નકા બે ભાઈ બહેન સંસદમાં જવાના પણ જે કચાશ રહી ગઈ છે આગામી સમયમાં ભેગા થઈને એનું મનોમંથન થાય અને જે નાની મોટી તૂટીઓ રહી ગઈ એ પૂરી કરવામાં આવે અને
આ જ પાટણ જે લોકસભા કોંગ્રેસનો એક સમયનો ગઢ હતો એ ફરતી આપે એના માટે જેટલી પણ થાય એટલી મહેનત કરવા માટે આપ સૌને વિનંતી કરું છું ને ફરતી બનાસબેનની બેન ગેનીબેન વતી આપે જ્યાં પણ સગાવાળામાં ઓળખીતામાં ચોક ભાયાળી કરી છે સંબંધો ત્યાં દરેક જગ્યાએ આપણે મદદ કરી છે ને આપ સૌના સાથ સરકારથી જ જ્ઞાનીબેનનો વિજય થયો છે અને અભિનંદન એટલા માટે કે જે બનાસકાંઠામાં સત્કાર સમારંભ ચાલુ નથી કરી એના પહેલાં તમે પાટણ લોકસભામાં કર્યો છે એના માટે પણ અભિનંદન આપ્યું. આતાના એક કરતાં 2-3% ઓછું થયું કારણ કે ન પહોંચી વળ્યું એને કારણે આપણાથી 4,500,000ની લીડ કપાણી. સાહેબ એક દર અમે બેઠા હતા અને બધા મને કહેવા મળ્યા છે ભાઈ તમે કયા આધારે એમ કહો છો કે જ્ઞાનીબેન આ વખતે રીત છે. મેં એમની સાહેબ આજે મારા કંઈ કાગળ લખ્યું પડ્યું છે ચૂંટણીના ફાર્મ ભર્યા પહેલાં 10 દાડા પહેલનું કે તમે કાગળ લઈને બેહો અને બધા જે જે મતદારો છે એના હું તમને લખાવડાવું જેટલું મતદાન થશે અને કોણ તે જગ્યાએ આવશે. અને એ વખતે સાહેબ નરસિંહ સાક્ષી 50,000 વોટે જ્ઞાનીબેનને મેં જીતાડે 2 લાખ વોટ એવા હતા પૂછો નરસિંહની સાહેબ 2 લાખ વોટ અમે એવા હતા કે અન્યમાં લખ્યા હતા 2 લાખ તમે તારા ભાજપમાં નોખો તો જ્ઞાનીબેન 50 વોટે જીતતા હતા ને પછી મેં નરસિંહને એમ કીધું હતું કે નરસિંહ હજી મોદીની મીટિંગ બાકી છે અને ભાજપવાળા કીધું હજી મજૂરી કરવા વળગ્યા નથી એટલે હજી તારે આમાંથી 20,000 કાપવાના. નરસિંહ કીધું કે નહીં કીધું અમે તારે હજી આમાંથી 20,000 કાપવાના પણ જીત આપણી છે એમાં કોઈ મીન આ કોઈ અમારો કોઈનો એકલોનો રોલ નથી. બનાસકાંઠાની પ્રજા એક જ વાત બોલતી હતી મેં ભલે તાલુકા બારે ઉસોને ગયો છું મારા મત વિસ્તારમાં જેટલી બને બધી મજૂરી કરી પણ તે બેઠે બેઠે મેં ઓકડા કાઢ્યા તમામ વિધાનસભામાંથી મેં